રાજકોટમાં મોદી સ્કૂલ દ્વારા 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ગત વર્ષે ટોપર બનેલા વિદ્યાર્થીઓના હસ્તે શાળાના પરિસર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વામિનારાયણ ઓડિટોરિયમ ખાતે બાળકો દ્વારા દેશભક્તિને લગતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। આ સાથે આ કાર્યક્રમમાં પ્રી પ્રાઇમરીથી શરૂ કરી ધોરણ 12 સુધીમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। I'm Dhaval Modi, Director, Modi Group of Schools. આજના 78th ઇન્ડિપેન્ડન્સ ડે ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજના દિવસે આમ કન્ટ્રીને આઝાદી મળી, આપણને એમ હોય કે ફ્રીડમ, રાઈટ, બટ ફ્રીડમ કમ્સ વિથ રિસ્પોન્સિબિલિટી, રાઈટ। બાળકો માટે સ્કૂલ દ્વારા એકમાત્ર મેસેજ કે વેન ધેર ઇઝ ફ્રીડમ ધેર ઇઝ રિસ્પોન્સિબિલિટી। ક્યાંક ક્યાંક એવું થતું હોય કે બાળકો આ એજ ઉપર ફ્રીડમ માટે જંગતા હોય, એમને અલગ અલગ પ્રકારની ફ્રીડમ, પણ સાથે સાથે આપણી જવાબદારીઓ શું છે। તો આજની થીમ આખા ફંક્શનની છે ચારેય બ્રાન્ચ ઉપર, પીવી મોદી સ્કૂલ, વિજય મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપ અને મોદી સ્કૂલ ઈશ્વરિયા, કે બાળકો દેશપ્રેમની લાગણી તો ખરી જ, પણ એનાથી પણ સવિશેષ કે દેશ માટે આપણે શું કરી શકીએ। ઘણા લોકોએ આપણા દેશ માટે પોતાની જાન ગુમાવી, પણ હવે આપણે આપણા દેશ માટે સારી રીતે જીવીને બતાવવાનું છે, આ ફ્રીડમ માટે સારી રીતે જીવીને બતાવવાનું છે, જે ફ્રીડમ માટે ખરેખર કેટલા બધા ફ્રીડમ ફાઇટર્સે પોતાની જાન ગુમાવી। તો આજના દિવસે પ્રી પ્રાઇમરીથી શરૂ કરીને 12th સ્ટાન્ડર્ડના તમામ બાળકો આ થીમ ઉપર નું એક સરસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે। બધા એમાં પાર્ટ લેશે અને એમાંથી એક સારો મેસેજ લઈ અને ઘરે જશે। જનરલી 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આ બંને દિવસો બાળકોને એટલે ગમતા હોય કે તે દિવસે પબ્લિક હોલિડે હોય, પણ છતાં જે 1-1.5 કલાક જો શાળાએ આવી અને આ પ્રકારનો કોઈ કાર્યક્રમ હોય કે કોઈ થીમ ઉપરની ચર્ચા હોય તો તે ખરેખર મોટિવેશનલ સાબિત થાય, આવું અમે ઓબ્ઝર્વ કર્યું છે। એક સવિશેષ બાબત આ કાર્યક્રમની કે ધ્વજારોહણ કરવાનું જે આવે તે સ્કૂલના જે લાસ્ટ યરના ટોપર્સ હોય તેમના દ્વારા કરવામાં આવે, એટલે બાળકોને એક લાગણી અનુભવે, એ લોકો એક સારી હાઈટ ઉપર જવા માટે એમનું એસ્પિરેશન બનાવતા થાય અને એક સારું વિઝન જોવે અને એ ડિરેક્શનમાં તૈયારી કરે, મહેનત કરે, તે જ આપણું ગોલ છે। ઓન બિહાફ ઓફ મોદી સર, મોદી સ્કૂલ ફેમિલી, વી વિશ યુ વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। થેન્ક યુ, જય હિન્દ।